જૂનાગઢના એનએસયુઆઈના પ્રમુખને અપહરણ કરીને જાનથી મારી નાખવાની કોશિશના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી ગણેશ ગોંડલ જેલની અંદર છે અને જ્યારે ગણેશ ગોંડલની ધરપકડ થઈ હતી તે દરમિયાન હસતા મોઢે ગણેશ ગોંડલ પોલીસ સમક્ષ અને મીડિયા સમક્ષ હાજર થયો હતો અને જ્યારે આ હસતા મોઢે ગણેશ ગોંડલ હાજર થયો હતો ત્યારે અનેક મીડિયા કર્મચારીઓએ અને અનેક લોકોએ ગણેશ ગોંડલ સામે નિશાન સાધ્યું હતું અને આને લઈને જયરાજસિંહ જાડેજા દ્વારા જવાબ પણ આપવામાં આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના રાજકારણની અંદર ગણેશ ગોંડલ અને ગોંડલની ચર્ચા વિશેષ રૂપે થઈ રહી છે। ગણેશ ગોંડલની ચર્ચા એટલા માટે થઈ રહી છે કે પૂર્વ ધારાસભ્ય અને હાલના ચાલુ ધારાસભ્ય એટલે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ચાલુ ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ ગોંડલ એ જૂનાગઢની જેલની અંદર બંધ છે અને એટલા માટે ચર્ચામાં છે કે જૂનાગઢના એનએસયુઆઈના પ્રમુખનું અપહરણ કરવામાં આવ્યું હતું ને તેને જાનથી મારી નાખવાની કોશિશ પણ કરવામાં આવી હતી। આ ગુનાની અંદર છેલ્લા કેટલાક સમયથી ગણેશ ગોંડલ જેલમાં છે। ગણેશ ગોંડલની સાથે તેના અન્ય સાથી મિત્રો પણ જેલની અંદર છે અને જ્યારે ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી હતી, જૂનાગઢ પોલીસ સ્ટેશનની અંદર તેને હાજર કરવામાં આવ્યો હતો ત્યારે ગણેશ ગોંડલ હસતા મોઢે હાજર થયો હતો અને જ્યારે ગણેશ ગોંડલ હસતા મોઢે હાજર થયો હતો તેને લઈને ગત મોડી સાંજે ગોંડલની અંદર નાગરિક બેંકની ચૂંટણીની વિજય સભા હતી અને આ સભાની અંદર જયરાજસિંહ જાડેજા દ્વારા આ હસતા મોઢે જે હાજર થયેલા ગણેશને લઈને ખૂબ જ મોટા ખુલાસાઓ કર્યા છે। શું કહ્યું હતું જયરાજસિંહ જાડેજાએ, એકવાર એ પણ સાંભળો। મિત્રો, છેલ્લા 2-3 મહિનાનું વાતાવરણ બન્યું। કોઈ પત્રકાર મિત્રોના નામ નથી લેવું પણ એમાં બોલવાવાળા કોઈક બેન છે ને કોઈક ભાઈ છે ને લગભગ જોતો નથી આવું કંઈ। મેં મારી જિંદગીનો કોઈ દી ટાઈમ જ નથી બગાડ્યો। કોઈ એમ કે તમારા વિશે બહુ સારું બોલાતું હતું તો હશે, તમારું ખરાબ બોલાતું તો હશે। હું તો કોઈ પત્રકારને ઓળખતો પણ નથી। આજે ચેનલમાં અત્યારે રાપડો ફાટ્યો છે, કોઈના નામે હજી નથી આવડતા। મારું સારું બોલવાવાળાનું મને નામ નથી આવડતું, ખરાબ બોલવાવાળાનું નથી આવતું, પણ આમાં ઝાઝે ભાગે એવું બોલ્યા છે એની હું મારા સ્વભાવ પ્રમાણે, મારી તાસીર પ્રમાણે ખાતરી કરી દઉં। મિત્રો, તમે કોઈ ખોટું ન લગાડતા કે ગણેશ જેલમાં ગયો દાંત કાઢે છે। દાંત કેમ કઢાય? પણ દાંત કાઢવું કાયદામાં કઈ ગુનો નથી। અરે ગમે એ પરિસ્થિતિમાં દાંત કઢાય ભાઈ। મારે પણ આવો માઠા સંજોગો તો દાંત જ કાઢ્યા છે અને અમે રોજ તમે છાના રાખવા આવો ખરા? તમે એમને રોવરાવી ન ગો, તમે એમને દાંત ન કઢાવી શકો। બીજી વાત મારે એ કરવી છે કે જે ખરેખર પેપર જોવાનું, તમે બધા ગોંડલના પ્રોફેસર છો, ઉપર બેસવાવાળા પ્રોફેસર છે, હું મારી જાતને વિદ્યાર્થી કહી દઉં કે હું એક વિદ્યાર્થી છું। તમે બધા આ વિષયના માહિર માણસ છો, હું વિદ્યાર્થી છું। મેં દાખલા તરીકે ગણિતનું પેપર આપ્યું, એમાં તમે મને પાસનું સર્ટિફિકેટ આપ્યું। મેં અન્ય વિષયનું પેપર આપ્યું, તમે મને પાસનું આપ્યું। તમે મને પાસના સર્ટિફિકેટ 30 વર્ષથી આપતા રહ્યો છો, ડિગ્રીવાળા। હવે મને દુઃખ એ વાતનું છે, મને દુઃખ ખાલી એટલું છે કે જે તમારો અધિકાર નથી કોઈ ચેનલમાં બેઠા બેઠા તમારે બોલવું, કંઈ ની ગુંડાગીરી, તો તમારું આવું કહેવાથી કંઈ હશે તો બંધ નહીં થઈ જાય। એની વ્યવસ્થા તમારે જ કરવી પડશે। તમે આવું બોલશો તો એમાં કંઈ વધારો નહીં થઈ જાય, એમાં કંઈ ઉશ્કેરાટ નહીં આવે કે આ તમે કીધું તેવું અમારે સાબિત કરવું છે। આમાં કઈ બાજુ હદ પૂરી થાય ને ક્યાં ચાલુ થાય એ તમે નક્કી કરજો, એમાં એમને વાંધો નથી। મારી એક બેન બોલે છે, બેનનું નામ નથી આવડતું મને, ક્યારેક ક્યારેક કોઈક યાદ કરે છે, આ હશે કોઈ? હા હા, એમાં મારે કહેવું તો પડે જ ને, મારા સ્વભાવ પ્રમાણે, મારી તાસીર પ્રમાણે, કે મેં મારા માતુશ્રીને એમના અવસાન વખતે મેં હસ્તે મોઢે વિદાય આપી છે। મારા પિતાશ્રીને મેં હસ્તે મોઢે વિદાય આપીશ, કારણ કે રોડું તો મારા પિતા પાછા આવવાના હતા નહીં, એટલે મેં હસતા મોઢે વિદાય આપી દીધી છે। હવે ગણેશ જેલમાં જઈને હશે તો એમાં કઈ કલમ લાગશે? હાલો એ કયો। તે એક આકસ્મિક બનાવો હતો અને મને લાગે છે ગણેશને તો મારી ઉંમર કરતાં પણ મોટો બતાવી દીધો।
ગણેશ ગોંડલ ગણેશ ગોંડલ ગણેશ ગોંડલ એક બે નતા એને એવું થતું લ્યો ને કે ગોંડલને ગણેશની હારે કેમ જોડી દેવામાં આવે છે. હવે એ નક્કી ગામે કર્યું છે એનો ખુલાસો મારી પાસે નથી. તમારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ નથી મારી પાસે. તમારો પ્રશ્ન તમારા પૂરતો છે એ જવાબ તમારી પાસે નથી. જવાબ જનતા પાસે છે. જનતાએ જવાબ કાલે આપી દીધો. કાલે કેવું આપ્યું તમે જાણો છો ને કે નાગરિક બેંકના ઇતિહાસની અંદર પહેલા નંબરના મત જોવો તો હારેલી પેનલના એટલા મત નથી. જીતના મત જોવો તો એટલા મત નથી. આ કોઈ નાની સૂની બાબત છે. 10,000ના મતદાનની અંદર હવે આ સર્ટિફિકેટ ગામે આપી દીધું અને ગામનું જ હાલે ને ભાઈ. આપણા ગામનું સર્ટિફિકેટ બીજાને આપવાનો અધિકાર કયો? મને સારો કે હોય તો તમે કહી શકો, મને ખરાબ હોય તમે કહી શકો ને. બે વસ્તુનો અધિકાર તમારી પાસે છે. આવું થાય તો આવી વ્યવસ્થા થાય તો વધુ સારું. મિત્રો વિશે મારે વધુ કંઈ કહેવાનું નથી. તમે જે રીતે અમારામાં વિશ્વાસ રાખો છો એ પ્રમાણે અમારી જવાબદારી હંમેશા બેવડાતી જાય છે. સાંભળ્યું આપે? ગણેશ ગોંડલ હસતા હસતા હાજર થયો. એટલા માટે હાજર થયો કે મને પણ હસવાની આદત છે. હું પણ હસતા મોઢે જ રહ્યો છું. કેમ કે દુઃખી થવાથી એ દુઃખ જતું નથી રહેવાનું. મારા માતા અને મારા પિતા બંનેનું મૃત્યુ થયું હતું. તે દરમિયાન પણ હું નહોતો રડ્યો. કેમ કે જો હું રડ્યો હોત તેમ છતાં એ પાછા ન આવ્યા હોત. આવું નિવેદન જયરાજસિંહ જાડેજાએ આપ્યું છે. જયરાજસિંહના આ નિવેદનને લઈને આપનું શું માનવું છે આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અને ગણેશ ગોંડલ હજી કેટલા સમય સુધી જેલમાં રહી શકે છે એને લઈને પણ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર પણ જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.